આર્કિટેક્ટની ફી કેટલી હોય છે તમને ખબર છે? 90% લોકોને આ વાતની ખબર નથી. ચાલો સમજીએ. કન્સલ્ટિંગ ફી બે રીતે હોય છે. જોવા જઈએ તો આર્કિટેક્ટની ફી માટે કોઈ ફિક્સ રેટ કાર્ડ નથી. ખાલી પ્લાનિંગ છે કે સાથે 3D એલિવેશન, સાઇટ વિઝિટ, સુપરવિઝન કે ડિટેલિંગ વધારે છે. ઇન શોર્ટ, આર્કિટેક્ટની ફી એ ડિઝાઇનના સ્કોપ પર ડિપેન્ડ કરે છે. ફર્સ્ટ મેથડ છે કન્સ્ટ્રક્શન કોસ્ટના પર્સન્ટેજ. તમારા પ્રોજેક્ટનો જે કન્સ્ટ્રક્શન કોસ્ટ થાય છે એના જનરલી 2 થી 5% આર્કિટેક્ટની ફી હોય છે, જેમાં તમારું પ્લાનિંગ, 3D, ડિટેલ ડ્રોઈંગ્સ અને સાઇટ વિઝિટ કવર થઈ જતા હોય છે. સેકન્ડ મેથડ સ્ક્વેર ફીટ બેઝિસ. જનરલી આર્કિટેક્ટ 75 રૂપીસથી 200 રૂપીસ પર સ્ક્વેર ફીટ ચાર્જ કરતા હોય છે, જે પ્રોજેક્ટની કોમ્પ્લેક્સિટી પર ડિપેન્ડ કરે છે. ઘણા લોકો આર્કિટેક્ટની ફીને કોસ્ટ તરીકે ગણે છે, પરંતુ સારા પ્લાનિંગની વેલ્યુ એની ફી કરતાં ઘણી વધારે હોય છે. એટલે આર્કિટેક્ટની ફી એ ખર્ચો નથી, ઇન્વેસ્ટમેન્ટ. ફી સ્ટ્રક્ચર રિલેટેડ કોઈ ક્વેરી હોય તો કમેન્ટ કરો એન્ડ ફોલો ફોર મોર.